નોકરી સરકારની અને કામ બુટલેગરનું બિલકુલ એસઆરપી જવાને ગામમાં દારૂનું વેચાણ શરૂ કરી દીધું છે। વિસાવદરના ભૂતળી ગામની આ વાત છે કે જ્યાં ગામમાં દારૂનું વેચાણ કરતો હતો એસઆરપી ગ્રુપ 21નો આ જવાન જે જયરાજવાળા નામનો પકડાઈ ગયો છે। આરોપી પાસેથી 47,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂથી ક્યાંથી લાવ્યો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે। એસઆરપી ફરજ બજાવતો શખ્સ એ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે। વિસાવદરના ભૂતળી ગામે તે દારૂનું વેચાણ કરતો હતો અને અલગ અલગ બ્રાન્ડની 53 બોટલ્સ મળી આવી છે। આ સાથે કુલ 46,465નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। જયરાજવાળા કે જે રાજુલા એસઆરપી ગ્રુપ 21માં ફરજ બજાવે છે। વિસાવદર પોલીસે દારૂના જથ્થા સાથે તેને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા કેતન આપણી સાથે જોડાઈ ગયા છે। કેતન, થોડા દિવસ પહેલા જૂનાગઢથી જ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પાર્કમાં એક વ્યક્તિ દારૂના નશામાં ધૂત થઈને આતંક મચાવતો હતો અને હવે અહીંયા સરકારી કર્મી જી ચોક્કસ કે જે રીતે વિસાવદરના ભૂતળી ગામની આ ઘટના છે ત્યાંથી જે દારૂનું વેચાણ કરતો હતો તો એસઆરપી એમાં જે નોકરી કરે છે રાજુલામાં જયરાજવાળા નામના શખ્સની જે છે ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી 53 બોટલો અને ₹46,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। સ્પષ્ટ રીતે કહી શકાય કે સરકારી કર્મચારી છે અને પોલીસમાં કામ કરતો જે શખ્સ છે તે જ દારૂનું વેચાણ કરવા માટે નીકળ્યો હતો અને તેમની પાસેથી કોને દારૂ મંગાવ્યો હતો અને તે ક્યાંથી લઈ આવ્યો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો।